જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા લેક્ચરની અંદર આપણે સોલંકી વંશનો ભાગ 1 જોયો અને ભાગ 1 ની અંદર આપણે કર્ણદેવ સોલંકી સુધીની વાતો કરી। આપણે જોયું કે કઈ રીતે કર્ણદેવ સોલંકીના લગ્ન મૈણેલા દેવી જોડે કરાયા હતા અને આ બંનેનો દીકરો એટલે આ વંશનો સૌથી પ્રતાપી શાસક એટલે કે સિદ્ધરાજ જયસિંહ। તો આજના લેક્ચરની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહથી શરૂઆત કરીશું। મિત્રો, સોલંકી વંશની અંદર સૌથી પ્રતાપી શાસક કહેતો હોય, પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કહેતો હોય અને ભણવાની મજા આવે એવો શાસક હોય તો સિદ્ધરાજ જયસિંહ। આની પહેલા આપણે ગુજરાત ઇતિહાસની વાત કરીએ તો મૈત્રક વંશ, ચાવડા વંશ એના લેક્ચર આપણે યુટ્યુબની અંદર મૂકેલા છે, તો એની વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મુકાવી દઈશ, તો એ તમે પહેલા જોઈ લેજો જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને એનો ફાયદો મળી રહે। તો આપણે વાત કરીએ, હવે લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો સિદ્ધરાજ જયસિંહ। સિદ્ધરાજ જયસિંહભાઈ આપણે જોયું હતું કે કર્ણદેવ સોલંકીનું જ્યારે અવસાન થયું ત્યારબાદ એમનો દીકરો સિદ્ધરાજ જયસિંહ સત્તા ઉપર આવ્યો। સિદ્ધરાજ જયસિંહ જ્યારે સત્તા ઉપર આવ્યો હતો, ઉંમરમાં ખૂબ નાનો હતો, એટલે એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ વતીનું શાસન ક્યાંક એમના માતા મિનળદેવી, એમના ભાઈ જે હતા મિનળદેવીના મદનપાલ, એ શાસન કરતા હતા। તો સિદ્ધરાજ જયસિંહભાઈ ઉંમરમાં નાનો હતો અને સત્તા ઉપર આવી ગયો એટલે શરૂઆતના ધોરણે શાસન કોણ કરતું હતું ભાઈ? મામા મદનપાલ। હવે આપણે પહેલા વાત કરી હતી એમ કે ઇતિહાસની અંદર મામા અને ભાણાના સંબંધો ખૂબ જ પ્રચલિત છે અને ઇતિહાસમાં મામા અને ભાણાના અલગ અલગ રોલ તમને જોવા મળશે। તો મદનપાલભાઈ એ પેલા વનરાજ ચાવડાના મામા સુરપાલ જેટલા સારા નતા। મદનપાલ જે હતા એમનું શાસન બહુ ક્રૂરતા ભર્યું હતું, એ પબ્લિકને ખૂબ હેરાન કરતા હતા। એવું કહેવાય કે દરબારની અંદર જે સિનિયર મંત્રી હતા, આપણે વાત કરીએ એમ કે શાંતુ મહેતા ને મુંજાળ મહેતા કર્ણદેવ સોલંકીના મંત્રી હતા, એમની પણ ક્યાંક મજા આવે એમ રોસ્ટ કરી દેતા હતા। એટલે આ જે મંત્રી હતા બે, એમને જોયું કે એક ટાઈમે કદાચ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજના પપ્પા એમને કોઈ નિર્ણય લેવો તો આ બે મંત્રીને પૂછીને લેતા હતા, અને હવે આ મદનપાલ ભાઈ આવી રીતના રોસ્ટ કરી દે એ તો ના ચાલે। એટલે એમને વિચાર કર્યો કે આ મદનપાલનો કાંટો કાઢવો પડશે ને પબ્લિકને એમને ભડકાઈ અને એક દિવસ મદનપાલ નગર યાત્રા કરવા માટે નીકળ્યા તો મદનપાલનો ભાઈ ત્યાં આગળ છટકું ગોઠવાઈ ગયું હતું અને એવું કહેવાય છે કે પબ્લિકે મદનપાલને પકડીને મારવાનું ચાલુ કર્યા। એવા માર્યા કે મદનપાલને મારી જ નાખ્યા। અને આ રીતે પબ્લિકે મદનપાલના ક્રૂરતા ભર્યા શાસન સામે રોષ વ્યક્ત કર્યો અને મદનપાલને પબ્લિક દ્વારા મારી નાખવામાં આવ્યા। આ વાતની જાણ મિનળદેવી એટલે મિનળદેવીને એવું લાગ્યું ભાઈ આપણા ભાઈનું શાસન એટલું યોગ્ય હતું નહીં, પણ રાણી બહુ યોગ્ય હતા। રાણીએ તરત પોતાના હાથમાં બધો કારભાર સંભાળી લીધો અને રાણીએ ફરી પાછું ખૂબ જ સારું એવું શાસન ચાલુ કર્યું। તો મિત્રો, મૈણેલા દેવી એ જ મિનળદેવી જોડેથી ક્યાંક મલ્લ વિદ્યાનું જ્ઞાન લીધું આપણા સિદ્ધરાજ જયસિંહ। શાંતુ મહેતા અને મુંજાળ મહેતા જેવા મંત્રીઓ જોડેથી ક્યાંક શસ્ત્રોનું જ્ઞાન લીધું અને આચાર્ય હેમચંદ્રાચાર્ય જોડેથી ક્યાંક એમને શાસ્ત્રોનું જ્ઞાન લીધું। આમ બધી જ રીતે પરિપક્વ અને પારંગત થઈ અને હવે ફાઇનલી સત્તા ઉપર આવ્યા છે આપણા સિદ્ધરાજ જયસિંહ। તો આપણે બીજા જેટલા પણ રાજા ભણીએ છીએ એ બધા જ રાજાઓના આપણે યુદ્ધો જોઈએ છીએ, પણ આપણે સિદ્ધરાજ જયસિંહના પરાક્રમો જોવાના થાય, બરાબર? સિદ્ધરાજ જયસિંહના પરાક્રમો જોવાના થાય। તો મિત્રો, સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહના યુદ્ધો એની અંદર આપણે સૌથી પહેલા જોઈએ તો આપણે જોઈશું કે જુનાગઢ વિજય। સૌથી પહેલા જોઈએ તો આપણે જોઈશું એનો જુનાગઢ વિજય, જુનાગઢ ઉપર આક્રમણ। તો એવું કહેવાય છે કે જુનાગઢની અંદર ચુડાસમા વંશી શાસક રા નવગણની સત્તા હતી અને આ જે રા નવગણ હતો એને એવો પ્રણ ક્યાંક લીધેલો હતો કે ભાઈ જ્યાં સુધી હું પાટણના દરવાજા નહીં તોડું ત્યાં સુધી મારા જીવને શાંતિ મળશે નહીં। પણ ભાઈ આ રા નવગણની ઉંમર થઈ ગઈ એટલે એ પોતે હવે પાટણ સામે યુદ્ધ કરી શકે એમ એવી પરિસ્થિતિ હતી નહીં, એટલે એમને એના મરણ પતાડ્યું હતું ત્યારે બધા જ એના વંશજોને બોલાયા, બધા દીકરાઓને, અને કીધું કે મારા બાદ આ સત્તાનો વારસદાર એ જ બનશે જે પાટણની અંદર પાટણના દરવાજા તોડશે અને સોલંકીઓનો ઘમંડ તોડશે। અને ક્યાંક રા નવગણનો દીકરો જે હતો રા ખેંગાર, આ રા ખેંગાર જે હતો એને ક્યાંક પાટણ ઉપર આક્રમણ કર્યું। રા ખેંગાર ચુડાસમા વંશ, એને શું કર્યું ભાઈ? પાટણ પર આક્રમણ કર્યું। પાટણ ઉપર ભાઈ રા ખેંગાર દ્વારા આક્રમણ કરવામાં આવ્યું
એ વખતે સિદ્ધરાજ જયસિંહ માળવા હતો એટલે સિદ્ધરાજ જયસિંહ પોતે પાટણમાં હાજર હતા નહીં. એટલે જે પાટણની અંદર સિદ્ધરાજના મંત્રી હતા એમને બધાએ કીધું કે ભાઈ જુઓ રાજા હાજર છે નહીં, તો એક કામ કરો, તમારે જે પણ ખંડણી ઉઘરાઈને જવાનું થતું એ લઈને જતા રહો, કે તમે રાજા હાજર નથી તો યુદ્ધ નહીં થાય. અને એવું કહેવાય છે કે રા ખેંગાર દ્વારા પાટણ લૂંટવામાં આવ્યું. ચલો પાટણ લૂંટ્યું તો ઠીક છે, પણ જેની જોડે સિદ્ધરાજ જયસિંહની સગાઈ નક્કી કરવામાં આવી હતી એવા રાણક દેવીને ક્યાંક ઉઠાઈ અને રા ખેંગાર રાણક દેવીને પણ ઉઠાઈને ક્યાંક રા ખેંગાર જે હતો એ જુનાગઢ લઈ જાય છે. હવે જુઓ આની અંદર મિત્રો અલગ અલગ લોકવાયકાઓ છે. એવું કહેવાય છે કે રાણક દેવી અને રા ખેંગાર પોતે એકબીજાને પસંદ કરતા હતા પહેલથી, અને ક્યાંક સિદ્ધરાજના મંત્રીઓ ફરતા ફરતા રાણક દેવી જે હતા એમના પિતાને મતલબ રાણક દેવીને જોવે છે રાજ્યની અંદર, એટલે એમને એવું થાય છે કે હા આટલા રૂપાળા સ્ત્રી કે રાજાને શોભે, અને ક્યાંક એ માંગુ સિદ્ધરાજનું લઈને રાણક દેવીના ઘરે જાય છે. અને રાજાનું માંગવું હોય તો સીધી વસ્તુ છે કે રાણક દેવીના પિતા ના નહીં પાડે, અને એમને જયારે કીધું કે દીકરી તમારા માટે રાજાનું માંગવું આવ્યું છે, એટલે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. રાજા એટલે રાણક દેવી રા ખેંગારને સમજ્યા હતા અને એમને હા પાડતી દીધી. એટલે આવી પણ એક વાત છે. તો એ બધી લોકવાયકાઓ છે. આપણે મૂળ મુદ્દે એટલું યાદ રાખીશું કે ભાઈ રા ખેંગાર જે હતા એમને પાટણને પણ લૂંટ્યું અને સિદ્ધરાજની સગાઈ થવાની હતી, બે વિશાળ થવાના હતા, એ કન્યા એટલે કે રાણક દેવીને પણ ઉઠાઈને લઈ ગયા. હવે સિદ્ધરાજ જયસિંહ જયારે પાટણ પાછા આવ્યા ભાઈ, એટલે પાટણ પાછા આવ્યા એટલે જોયું કે મારી ગેરહાજરીમાં પાટણને તો ભરપૂર લૂંટવામાં આવ્યું છે, વાત સાચી, પણ એ સિવાય એમના થનારા પત્નીને આવી રીતના રા ખેંગાર ઉઠાઈને લઈ ગયા. એટલે સિદ્ધરાજ જયસિંહ કે આ તો ના ચાલે ભાઈ. એટલે સિદ્ધરાજ જયસિંહે ભાઈ જુનાગઢ ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરી. અને એવું કહેવાય છે કે જુનાગઢ ઉપર આક્રમણ કરતા પહેલા સિદ્ધરાજ જયસિંહ જે હતો ભાઈ એને ત્રિલોક્ય ગંડ એવી ઉપાધિ ધારણ કરી. બરાબર, તો આ પ્રશ્ન બહુ યાદ રાખવા જેવો છે. એની પહેલા કર્ણદેવ સોલંકી ભાઈ લાટ પ્રદેશ જીત્યા હતા એટલે ત્રિલોક્ય મલ્લની ઉપાધિ ધારણ કરી હતી. સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ ઉપર આક્રમણ કરતા પહેલા કરવા જશે એની પહેલા ત્રિલોક્ય ગંડની ઉપાધિ ધારણ કરે છે. અને આમ ભાઈ સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર એવું કહેવાય છે કે ભાઈ 12 વર્ષ સુધી આ બંને રાજાઓ વચ્ચે સંઘર્ષ ચાલ્યા. સિદ્ધરાજ જયસિંહ ભાઈ ઉપરકોટનો કિલ્લો સર કરી શકતા નતા. 12 વર્ષના સંઘર્ષ બાદ ફાઇનલી આ બે જણ વચ્ચે યુદ્ધ થયું. તો હવે તમને પહેલો જેવો સવાલ થશે, સાહેબ 12 વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ નતો જઈ શક્યો તો અચાનક કઈ રીતના ગયો? તો ભાઈ જો એની પાછળની પણ એક કહાની છે. તો કે સિદ્ધરાજ જયસિંહને ભાઈ ઉપરકોટનો કિલ્લો સર કરવાની અંદર કોને મદદ કરી? તો ભાઈ રા ખેંગાર. આ રા ખેંગારના બે ભાણેજ હતા જેમનું નામ હતું દેશળ અને વિશળ. રા ખેંગારના બે ભાણેજ હતા દેશળ અને વિશળ. આ દેશળ અને વિશળ ભાઈ ક્યાંક એમને રાણક દેવી પર કુદ્રષ્ટિ નાખી હતી. એટલે રા ખેંગાર બગડ્યા ભાઈ કે આખા રાજ્યમાં બીજું કોઈ ના મળ્યું, મામી જ મળ્યા હતા. રા ખેંગાર મામા થતા હતા એટલે આ રાણક દેવી ઉપર કુદ્રષ્ટિ નાખી દેશળ અને વિશળે, અને એની સજાના રૂપે કે દેશળ અને વિશળને ભાઈ દેશ નિકાલ કરવામાં આવ્યો. રા ખેંગાર એમને રાજ્યમાંથી કાઢી મૂક્યા. એટલે હવે દેશળ અને વિશળ બે ભાણ્યા ભાઈ સીધા તો મામાને જોડે બદલો લઈ નહીં શકે. એટલે એમને ખબર હતી કે સિદ્ધરાજ જયસિંહ પાટણનો રાજા સોલંકી વંશ, એ પણ ક્યાંક આ રા ખેંગારને જોડે બદલો લેવા માટે તત્પર છે. એટલે દેશળ અને વિશળ ભાઈ ચાલતા ચાલતા સીધા સિદ્ધરાજ જોડે આવ્યા, અને સિદ્ધરાજે પણ ક્યાંક એમને એવી લાલચ આલી ભાઈ તમે મને મદદ કરશો તો હું તમને પાછળ જતા સત્તા સોંપીશ. અને આમ દેશળ અને વિશળની મદદથી ક્યાંક સિદ્ધરાજ જયસિંહ જે હતા એમને ગુપ્ત રસ્તાની ખબર પડી, અને ફાઇનલ યુદ્ધ કોની વચ્ચે થયું? સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર વચ્ચે. 12 વર્ષનો સમયગાળો વીતી ગયો, અને 12 વર્ષના જેટલા સંઘર્ષ બાદ એવું કહેવાય છે કે યુદ્ધની અંદર સિદ્ધરાજ જયસિંહ જીત્યા અને રા ખેંગારનો પરાજય થયો. અને સોરઠ જુનાગઢ વિજયની યાદમાં સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ જીત્યા બાદ સિદ્ધ ચક્રવર્તી એવું બિરુદ ધારણ કરે છે. તો ભાઈ જુનાગઢ ઉપર આક્રમણ કરતા પહેલા ત્રિલોક્ય ગંડ અને જુનાગઢ જીત્યા બાદ સિદ્ધ ચક્રવર્તી એવા બે બિરુદ કોને ધારણ કર્યા ભાઈ? સિદ્ધરાજ જયસિંહ.
હવે જુઓ સિદ્ધરાજ જયસિંહ આ યુદ્ધની અંદર એવું કહે છે કે રા ખેંગારનું અવસાન થયું, સિદ્ધરાજ જયસિંહ જીતી ગયા. સિદ્ધરાજ જયસિંહે રા ખેંગારને પરાજય આપ્યો. રા ખેંગાર યુદ્ધની અંદર માર્યા ગયા અને સિદ્ધરાજ જયસિંહે રાણક દેવીને જોયા અને રાણક દેવી સામું સિદ્ધરાજ જયસિંહે જોયું અને કીધું કે રાણક દેવી, જુનાગઢ જીત્યા બાદ રા ખેંગારને માર્યા બાદ રાણક દેવી સામું જોઈને સિદ્ધરાજ જયસિંહે જોયું કે હા, રાણક દેવી જોડે મારા વે વિચાર થવા ના થાય, મારી સગાઈ થવાની હતી. અને ક્યાંક આટલા સમય બાદ રાણક દેવીને જોયા અને સિદ્ધરાજ જયસિંહ એકદમ લાગણીશીલ થઈ ગયા અને એમને કીધું ભાઈ કે कितने हसीन चेहरे मिले पर तुम ना मिले, कुछ तो तुम्हारे जैसे मिले पर तुम ना मिले, बारिश मौसम फिजा और तुम्हारी पसंदीदा चाय भी, मिलने के सब इशारे मिले पर तुम ना मिले. આટલી સરસ વાત કરી રાણક દેવી સામે સિદ્ધરાજે. રાણક દેવી તરત જ કીધું ભાઈ હવે હું નહીં મળું એમ. એટલે સિદ્ધરાજ જયસિંહ કે શું થયું, અચાનક કેમ ના પાડી? એટલે રાણક દેવી એવું કીધું ભાઈ સિદ્ધરાજ 12 વર્ષના સમય વીતી ગયા, હવે 12 વર્ષનો સમયગાળો વીતી ગયો એટલે હવે ક્યાંક હું રા ખેંગારને પસંદ કરતી હતી, હવે હું તમને પસંદ કરતી નથી. સિદ્ધરાજ જયસિંહ કે આવું તો ના ચાલે ભાઈ, સગાઈ માર જોડે કરવાની હતી, તમે મને કેવી રીતના પસંદ ના કરો? એટલે રાણક દેવીએ કીધું ભાઈ જો હવે મારી જિંદગી રા ખેંગારના નામે જ હતી, હવે રા ખેંગાર નથી રહેતો, મારે પણ જીવવું નથી. પણ સિદ્ધરાજ જુનાગઢ જીત્યો હતો એટલે ક્યાંક રાણક દેવીને ઉઠાવીને પરત પાટણ લાવતો હતો ભાઈ. પણ રાણક દેવીએ કીધું એમ કે 12 વર્ષનો સમયગાળો વીતી ગયો અને એ 12 વર્ષના સમયગાળામાં ક્યાંક રાણક દેવી રા ખેંગારને પ્રેમ કરતા થઈ ગયા હતા અને હવે રા ખેંગાર દુનિયામાં રહ્યા નથી. એટલે રસ્તાની અંદર વઢવાણ ભોગાવો નદીના કિનારે રાણક દેવી ક્યાંક સિદ્ધરાજના સૈનિકોથી બચી અને પોતે સતી થઈ જાય અને એટલા જ માટે વઢવાણ ખાતે રાણક દેવીનું મંદિર પણ આવેલું છે. રાણક દેવીનું મંદિર. તો ભાઈ આવી રીતે જુનાગઢ વિજય, સોરઠ વિજય સિદ્ધરાજ જયસિંહે મેળવ્યો. એવું કહેવાય છે કે જુનાગઢ કે સોરઠ વિજયની યાદમાં સાલ 1114 ની અંદર સિંહ સંવંતની શરૂઆત કરવામાં આવી. તો મિત્રો જો એવો સવાલ પૂછાય કે ભાઈ સોલંકી કાળ દરમિયાન કાળ ગણનાની અંદર કયા કયા સંવંતનો ઉપયોગ થતો હતો, તો એક તો સિંહ સંવંતનો ઉપયોગ થતો હતો, એ સિવાય વિક્રમ સંવંતનો પણ ઉપયોગ થતો જોવા મળતો હતો. બીજી વાત કરીએ આપણે તો ભાઈ જુનાગઢ વિજય, જુનાગઢ જીત્યા બાદ ત્યાં સુબા તરીકે સજ્જન મંત્રીની નિમણૂક કરવામાં આવી. જુનાગઢ જીત્યા બાદ સજ્જન મંત્રીની ત્યાં સુબા તરીકે નિમણૂક કરવામાં આવી અને આ સજ્જન મંત્રી ભાઈ એવું કહેવાય છે કે જુનાગઢની અંદર જે નેમિનાથનું મંદિર હતું એ પહેલા લાકડાનું હતું, એ સુધરાવી અને પથ્થરનું મંદિર બનાવ્યું. ક્લિયર આટલા સુધી? બીજી વાત કરીએ તો ભાઈ આ જે જુનાગઢની અંદર કિલ્લો કયો હતો ભાઈ? ઉપરકોટ. તો આ ઉપરકોટનો જે કિલ્લો હતો એની અંદર તમે સ્થાપત્યની વાત કરો તો ભાઈ આની અંદર તમને બૌદ્ધ ધર્મના સ્થાપત્યો જોવા મળશે. બૌદ્ધ ધર્મના સ્થાપત્ય, જૈન ધર્મના નહીં, બૌદ્ધ ધર્મના સ્થાપત્ય તમને ક્યાંક ઉપરકોટના કિલ્લાની અંદર જોવા મળશે. તો ભાઈ આપણે આ વાત કરી સિદ્ધરાજ જયસિંહના જુનાગઢ વિજય, બરોબર. હવે આપણે જોઈશું એનો બીજો વિજય. તો સિદ્ધરાજ જયસિંહભાઈ બર્બરક જીષ્ણુ નામના એક વ્યક્તિને હરાવે છે. બર્બરક ને પરાજય આપ્યો. એવું કહેવાય છે કે એ સમયે ભાઈ બર્બરક નામનો એક વ્યક્તિ હતો જે બાબરા ભૂત તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. આ ભાઈ પ્રજાને હેરાન કરતો હતો. બધા વિદ્વાનો પંડિતો ક્યાંક ધ્યાન ધરીને બેઠા હોય તો ટપલી મારીને આવતો રહે, એમના હવનકુંડની અંદર હાડકા નાખી દે, હેરાન કરે, એમને ધ્યાન ધરવા ના દે. એટલે ક્યાંક પ્રજા બાબરા ભૂતના ત્રાસથી કંટાળી હતી હવે, અને પ્રજા એટલી કંટાળી હતી કે પ્રજા હવે ફરિયાદ લઈને રાજા જોડે, રાજા સિદ્ધરાજ જયસિંહ જોડે. અને એવું કહેવાય છે કે રાજા આ બાબરા ભૂતને ત્યાં જાય છે. તો સિદ્ધરાજ જયસિંહ આયા ભાઈ હવે
બાબરો ભૂત. હવે જ્યારે સિદ્ધરાજ જયસિંહભાઈ આ બાબરા ભૂતને મળવા આવ્યા, બાબરા ભૂતને કીધું કે ભાઈ શું હે, શેની ફરિયાદો આવે? તો બાબરો ભૂત કે ભાઈ જુઓ, રાજા હોય તમારા ઘરના, બાકી આપણે આવા જ રહેવાના. એટલે સિદ્ધરાજે કીધું ભાઈ માની જા, નકર મજા આવશે નહીં. હવે સિદ્ધરાજ જયસિંહભાઈ આવી વાત કરી એટલે જે બરબરક બાબરો ભૂત જે હતો એને એવું કીધું કે રાજા સેના લઈને તો બહુ બધા આવે, રાજા સેના લઈને તો ઘણા આવશે, પણ જો તમે સાચા રાજા હોય, બાબરા ભૂતે ચેલેન્જ કરી કે ભાઈ સેના લઈને તો હું કોઈ ડરાવે, એવું હોય તો 1-on-1 આવી જો કે સામ સામે, તમે એકલા હું એકલો આવી જો કે મલ્લયુદ્ધની અંદર. સિદ્ધરાજ જયસિંહ ચહેરા પર સ્માઇલ કીધી અને કીધું કે મોટા ભૂલ કરી દીધી. પેલો કે શું થયું? કે જે વસ્તુ મમ્મી શીખવાડે ને એમાં કોઈ દાડો કોઈ વ્યક્તિ હારશે નહીં. અને મલ્લ વિદ્યા તો સિદ્ધરાજ જયસિંહને એમના માતા મિનળ દેવી શીખવાડી હતી. સિદ્ધરાજ જયસિંહ કે આવી જા ભાઈ સાઈડમાં, ગડીના છઠ્ઠા ભાગમાં તને પરાજય આલ દઉં હું. અને ક્યાંક એવું કહેવાય છે કે બાબરો ભૂત અને સિદ્ધરાજ જયસિંહ બે જણા મલ્લ યુદ્ધની અંદર લડ્યા હતા. સિદ્ધરાજ જયસિંહ જીત્યા હતા અને બાબરો ભૂત હાર્યો હતો. સિદ્ધરાજ જયસિંહ કે બાબરા ભૂતને મારી જ નાખવાના હતા, પણ આ બાબરાની પણ એક રાણી હતા ભાઈ, રાણી પિંગલાણી. આ રાણી પિંગલાણી પછી સિદ્ધરાજ જયસિંહને પછી કગર છે કે ના હવે જવા દો, હવેથી ભૂલ નહીં થાય, જવાબદારી હું લઉં. અને ક્યાંક સિદ્ધરાજ જયસિંહ પછી બાબરા ભૂતને જવા દેશે અને સમય જતા એનો ગુલામ થઈને રહે છે. એવું કહેવાય છે કે માળવા વિજયની અંદર શિપ્રા નદી ઉપર પુલ બાંધવામાં સિદ્ધરાજની મદદ કોને કરી હતી ભાઈ? બાબરા ભૂતે કરી. ભાઈ કહેવાનો જ ભૂત હતો, બાકી બહુ હોશિયાર વ્યક્તિ હતો. જુઓ ફોરો આર્કિટેક્ચર નીકળ્યો હતો. તો બાબરો ભૂત ભાઈ, બાબરા ભૂતને પરાજય આપી અને સિદ્ધરાજ જયસિંહ ઉપાધિ ધારણ કરી ભાઈ બરબરક જીષ્ણુ. શેની ઉપાધિ ધારણ કરી? બરબરક જીષ્ણુની ઉપાધિ ધારણ. તો આ આપણે સિદ્ધરાજનું બીજું પરાક્રમ જોયું, બરાબર. હવે એના પછી જોઈએ આપણે તો સિદ્ધરાજનો માળવા વિજય. સિદ્ધરાજનો માળવા વિજય. માળવા પરમાર વંશ નરવર્મા કરીને એક શાસક હતા. આ નરવર્મા પાટણ ઉપર આક્રમણ કરે છે. નરવર્માએ કર્યું પાટણ ઉપર આક્રમણ. હવે જ્યારે નરવર્માએ પાટણ ઉપર આક્રમણ કર્યું ત્યારે સિદ્ધરાજ જયસિંહ પોતે સોમનાથમાં હતા, પાટણમાં હાજર હતા નહીં. અને એવું કહેવાય છે કે નરવર્મા બહુ ભયંકર ખંડણી લૂંટી અને ક્યાંક પાટણમાંથી પરત ફર્યો હતો. હવે સિદ્ધરાજ જયસિંહભાઈ આ પરમારવંશી શાસકો જોડે માળવા લૂંટવા માટે બદલો લેશે. અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર આક્રમણ કરશે ત્યારે સમય જતા નરવર્માનો દીકરો યશોવર્મા સત્તા ઉપર આવ્યો. એટલે યુદ્ધ કોની વચ્ચે થયું ભાઈ? તો કે સિદ્ધરાજ જયસિંહ વર્સિસ યશોવર્મા. આ યુદ્ધની અંદર સિદ્ધરાજ જયસિંહ જીતી જાય છે અને યશોવર્માનો થાય છે પરાજય. અને માળવા ઉપર વિજય મેળવ્યા બાદ સિદ્ધરાજ જયસિંહ એક નવું બિરુદ ધારણ કરશે, અવંતીનાથ. માળવા જીત્યા બાદ સિદ્ધરાજ જયસિંહ કયું બિરુદ ધારણ કર્યું ભાઈ? અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. માળવા ભાઈ, માળવા જીત્યો સિદ્ધરાજ જયસિંહ, માળવાને પણ લૂંટવામાં આવ્યું. હવે માળવાની અંદર પરમારવંશી શાસકો અને પરમારવંશી શાસકો મહારાજા થઈ ગયા મહારાજા ભોજ. એમ હવે પરમારવંશોમાં ઘણા બધા મતલબ સાહિત્યકારો થઈ ગયા, પણ મહારાજા ભોજ ભાઈ એમને ક્યાંક એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો જેમનું નામ હતું ભોજકૃત યુક્તિ કલ્પતરુ. એક જ શ્વાસે વિધાઉટ સ્પેસ લખી દેવાનું થાય આપણે, ભોજકૃત યુક્તિ કલ્પતરુ. હવે આ વ્યાકરણ ગ્રંથ જ્યારે સિદ્ધરાજ જયસિંહે જોયો ભાઈ એટલે તો ખુશ થઈ ગયો કે વાહ, કે આ પરમારવંશી શાસકો જોડે પોતાનો વ્યાકરણ ગ્રંથ કે જબરજસ્ત કહેવાય. એમને બોલા આચાર્ય હેમચંદ્રાચાર્ય અને કીધું કે આચાર્ય કે તમે આવો કોઈ વ્યાકરણ ગ્રંથ બનાવો કે? હેમચંદ્રાચાર્ય કે બનાવી દઈએ, કે ટેન્શન મત લો, આપણો આગવો ગ્રંથ હશે. અને ક્યાંક આ વ્યાકરણ ગ્રંથને લઈને જ પછી આચાર્ય હેમચંદ્રાચાર્ય ભાઈ બનાવશે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. સિદ્ધ હેમ શબ્દાનું
શાસન. સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ સરસ મજાનો શણગારી બુક બાઇડિંગ કરી અને સિદ્ધરાજ જયસિંહને આલવામાં. સિદ્ધરાજ જયસિંહ વ્યાકરણ ગ્રંથ જોઈને ખુશ થઈ ગયા કે વાહ, સરસ, સોલંકીઓનો પણ હવે આગો વ્યાકરણ ગ્રંથ હશે. સિદ્ધરાજ જયસિંહ એટલા ખુશ થઈ ગયા કે એવું કહેવાય છે કે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ એની નગર યાત્રા કાઢવામાં આવી. નગર યાત્રા કાઢવામાં આવી અને આ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકવામાં આવ્યો. સિદ્ધરાજ જયસિંહનો પ્રિય હાથી, જેનું નામ હતું શ્રીકર. આ શ્રીકર હાથીને પણ જબરજસ્ત શણગારવામાં આવ્યો. હાથીની અંબાડી પર આ ગ્રંથ ક્યાંક મૂકવામાં આવ્યો અને વાજતે ગાજતે આ ગ્રંથની નગર યાત્રા કાઢવામાં આવી. ક્યાંક રાજા પોતે પગપાળા ચાલે છે, ગ્રંથના રચયિતા આપણા હેમચંદ્રાચાર્ય આચાર્ય એ પોતે પગપાળા ચાલી રહ્યા છે અને ગ્રંથ પોતે હાથીની અંબાડી પર બિરાજમાન છે. તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો, ભાઈ આ જે ગ્રંથ રહ્યો કયો હાથી હતો? ભાઈ શ્રીકર હાથી હતો. સિદ્ધરાજ જયસિંહનો ફેવરેટ હાથી. માળવા, ભાઈ માળવા જીતી ગયો સિદ્ધરાજ. તો માળવાની અંદર સુબા તરીકે મહાદેવને નીમવામાં આવ્યા. મહાદેવને નીમવામાં આવ્યા. ક્લિયર આટલા સુધી? તો ભાઈ આ જેટલું પણ આપણે જોયું એ સિદ્ધરાજ જયસિંહ જે હતા એમના પરાક્રમોની આપણે વાત કરી. બીજી સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ ભાઈ, તો સિદ્ધરાજ જયસિંહ એવું કહેવાય છે કે ભાઈ ડુંગરપુર, યશોવાડા, પંચમહાલ એ બધા પણ એને ભાગ એને જીતી લીધા હતા. એ સિવાય આપણે વાત કરીએ તો ચૌહાણ રાજા જે હતા, ચૌહાણ રાજા અજયદેવ, એમનો દીકરો હતો અર્ણોરાજ. અર્ણોરાજને પણ પરાજય આપ્યો. કોને? ભાઈ સિદ્ધરાજે. પણ આ અર્ણોરાજના પરાક્રમથી સિદ્ધરાજ ખૂબ પ્રભાવિત થયો હતો. એટલા જ માટે અર્ણોરાજ જોડે સિદ્ધરાજે પોતાની માનીતી દીકરી કાંચન દેવીના લગ્ન કરાયા. બરોબર? કાંચન દેવી કોણ હતા? ભાઈ સિદ્ધરાજના દીકરી હતા. કાંચન દેવી કોણ હતા? સિદ્ધરાજના દીકરી હતા. તો અર્ણોરાજ અને કાંચન દેવી, અર્ણોરાજને કાંચન દેવીનો દીકરો એટલે સોમેશ્વર ચૌહાણ અને સોમેશ્વર ચૌહાણનો દીકરો એટલે પૃથ્વીરાજ ચૌહાણ. આપણે આગળ એની ચર્ચા કરીએ પછી. તો ક્યાંક સિદ્ધરાજ જયસિંહ એમની દીકરીના લગ્ન કરાવે છે. બીજી વાત કરીએ આપણે સિદ્ધરાજ. તો સિદ્ધરાજ જયસિંહ એના હવે સ્થાપત્યોની વાત કરીએ. સિદ્ધરાજ જયસિંહના સ્થાપત્યો. સ્થાપત્યની આપણે વાત કરીએ તો ભાઈ સૌથી ફેમસ સ્થાપત્ય સહસ્ત્રલિંગ તળાવ. આ સહસ્ત્રલિંગ તળાવ બીજા કયા નામે ઓળખાય છે? ભાઈ મહાસર તળાવ. આની પાછળ પણ એક સરસ મજાની લોકવાયકા છે કે જ્યારે આ સહસ્ત્રલિંગ તળાવનું કામકાજ ચાલતું હતું ત્યારે ત્યાં ઓડ જાતિની એક કન્યા હતી જેનું નામ હતું જસમા ઓડણ. જસમા ઓડણ એ ક્યાંક મજૂરિયાત તરીકે ત્યાં કામ કરતી હતી જસમા, અને કહેવાય છે કે આ ખૂબ જ રૂપાળી લાગતી હતી. જસમા ઓડણ ખૂબ જ રૂપાળી હતી. હવે એક વખત સાઇટ વિઝિટ કરવા માટે સિદ્ધરાજ જયસિંહ પોતે ત્યાં આવ્યા હતા અને એમને જસમાને ક્યાંક જોઈ. જસમા ઓડણને જોતા જ સિદ્ધરાજ જયસિંહ એના રૂપથી અંજાઈ ગયા અને ક્યાંક જસમા ઉપર એમને કુદ્રષ્ટિ નાખી અને સિદ્ધરાજ જયસિંહને જસમા ઓડણે ના પાડી કે રાજા ત્યાં જ થોભી જજો, કે હું પોતે મેરિડ છું, મારા લગ્ન થઈ ગયા છે, હું એક પતિવ્રતા સ્ત્રી છું, હું મારા પતિ સિવાય કોઈ બીજા પરપુરુષની સાથે આ બધી વસ્તુ વિચારી પણ શકું નહીં. અને ક્યાંક સિદ્ધરાજ જયસિંહ એવું કહેવાય છે કે જસમા ઓડણ ઉપર હવે કુદ્રષ્ટિ નાખે છે અને જસમા ઓડણ પછી સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપશે કે રાજા તમે તળાવનું કામકાજ તો કરાવો છો, પણ તમારા આ કુકાર્યના કારણે હવે તમારા તળાવમાં કોઈ દિવસ પાણી આવશે નહીં. સિદ્ધરાજ જયસિંહને લાગ્યું કે એમ થોડા શ્રાપ દીધે તો થોડા લાગી જતા હશે, પણ જ્યારે તળાવનું બધું કામકાજ પત્યું અને સાચે જ તળાવની અંદર પાણી આવ્યું નહીં. હવે રાજા ટેન્શનમાં આવી ગયા. રાજા ટેન્શનમાં આવી ગયા. પછી રાજાએ બધી જાંચ પડતાલ કરી એટલે ખબર પડી કોઈ 32 લક્ષણો પુરુષ વિલિંગલી જાતે જો એની બલી ચડાવવા રેડી થતો હોય તો અને તો જ તળાવની અંદર પાણી આવશે અને શ્રાપમાંથી મુક્તિ મળશે. એટલે કે સિદ્ધરાજ જયસિંહ રાજ્યને ભેગું કરે છે અને રાજ્યની અંદર જાહેરાત કરે કે કોઈ 32 લક્ષણો પુરુષ જાતે જ જો પોતાની રાજ્યના કલ્યાણ માટે બલી આપવા માટે રેડી હોય તો પોતે સામે આવે. અને એવું કહેવાય છે કે રાજ્યના કલ્યાણ માટે
વીર મેઘમાયા વણકર જાતિનો આ પુરુષ ભાઈ સામે આવ્યો, 32 લક્ષણો પુરુષ, અને ક્યાંક એને પોતાની બલી ચડાઈ અને સહસ્તલિંગ તળાવમાં આવ્યું ભાઈ પાણી. પરંતુ આ એક કિસ્સાના કારણે ઇતિહાસની અંદર સિદ્ધરાજ જે હતો એ સગરા જેસંગના નામે ઓળખાય છે. એક ડાયરો સાંભળવા બેઠા હોય અને સગરા જેસંગ નામના રાજાની વાત ચાલતી હોય તો આપણે સમજી જવાનું કે સિદ્ધરાજ જયસિંહની વાત ચાલી રહી છે. બરોબર. બીજી સિદ્ધરાજના સ્થાપત્યની આપણે વાત કરીએ ભાઈ તો કુંકાવા કપડવંશ ખાતે આવેલી કુંકા વાવ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલું સ્થાપત્ય. આ કુંકા વાવ જે છે એ એના ગોખ અને કોતરણી માટે પ્રખ્યાત છે. કોતરણી માટે એની બહાર આવેલા અસંખ્ય ગોખ અને કોતરણી માટે પ્રખ્યાત છે. એ સિવાય આની બહાર એક કીર્તિસ્તંભ આવેલો છે. આની બહાર કીર્તિસ્તંભ આવેલો છે. તો કીર્તિસ્તંભ પણ ક્યાંક કલાનો એક ઉત્તમ નમૂનો માનવામાં આવે છે કુંકા વાવ. એ સિવાય સિદ્ધરાજ જયસિંહના સ્થાપત્યની આપણે બીજી વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ રુદ્ર મહાલયનું કાર્ય પૂર્ણ કરાવ્યું. યાદ કરો પહેલા ભાગની અંદર મૂળરાજ સોલંકીની મેં વાત કરી હતી અને મૂળરાજ સોલંકીએ કીધું હતું ભાઈ મારા આ મહાદેવનું કાર્ય છે રુદ્ર મહાલય નું અધૂરું કાર્ય છે રાજા પૂર્ણ કરાવશે, જગતમાં ખ્યાતિની નામના મેળવશે. એટલે હવે સિદ્ધરાજ જયસિંહે જોયું કે ભાઈ આપણે યુદ્ધો ખાસા એવા લડી લીધા, વિકાસ પણ આપણે જોરદાર કર્યો, ટાઈમ જ ટાઈમ છે તો કોઈ કામ બાકી રહેતું હોય તો જરાક યાદ કરો. તો યાદ કરાવ્યું લોકો ભાઈ તમારા પરદાદાએ કોક આ રુદ્ર મહાલયનું કામ બાકી રાખ્યું હતું તમે કરાવી દો. સિદ્ધરાજ જયસિંહ કે વાય નોટ, કરાવી દઈએ, પૈસા ખૂબ છે, વધો નહીં, કરાવી દઈએ. તો રુદ્ર મહાલયનું અધૂરું કાર્ય ક્યાંક સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું. અને આ રુદ્ર મહાલયની સ્થાપન વિધિ માટે એક શાસ્ત્રી જે હતા, શાસ્ત્રી જેમનું નામ હતું માર્કંડેય શાસ્ત્રી. એ સિવાય વાત કરીએ આપણે ભાઈ સિદ્ધરાજ જયસિંહની તો શ્યોરિટી નથી કે મતલબ કયો રાજા હતો, પણ જનરલી સિદ્ધરાજ જયસિંહની જ વાતો હોય છે. તો વડનગર ખાતે આવેલું કીર્તિ તોરણ એ પણ ક્યાંક સોલંકી કાળની અંદર જ બન્યું છે એવું માનવામાં આવે છે. એ સિવાય આપણે બીજી વાત કરીએ તો ભાઈ પોળો વિજયનગર, સાબરકાંઠા એસકે. 14મી અને 15મી સદીની આસપાસ બનેલું આ સ્થાપત્ય. અહીંયા આગળ તમે જોવા જશો તો ભાઈ તમને જૈન મંદિરો અને શૈવ ધર્મના મંદિરો બંને જોવા મળશે, જૈન ધર્મ અને શૈવ ધર્મ. એ સિવાય પોળોની વાત કરીએ આપણે તો ભાઈ પોળો જે રહ્યો એક મારવાડી શબ્દ છે, બરોબર. મારવાડ અને ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર. પોળો એટલે શું ભાઈ? મારવાડ અને ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર. પોળો એક મારવાડી શબ્દ છે જેનો મતલબ થાય પ્રવેશ દ્વાર. પોળો એક મારવાડી શબ્દ છે જેનો મતલબ થાય પ્રવેશ દ્વાર. બીજું સિદ્ધરાજ જયસિંહની આપણે વાત કરીએ ભાઈ તો સિદ્ધરાજ જયસિંહ લગ્ન ના કર્યા આપણે સિદ્ધરાજ જયસિંહ અહીંયા લખીએ ભાઈ. સિદ્ધરાજના લગ્ન સિદ્ધરાજના રાણી હતા જેમનું નામ હતું લીલાવતી દેવી. એ સિવાય સિદ્ધરાજ જયસિંહની બીજી બેસિક માહિતી આપણે જોઈએ કદાચ તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ ભાઈ અનુસૂચિઓ મુજબ સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો, બરોબર, પાલનપુર ખાતે. અને પાલનપુરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો એની યાદમાં ક્યાંક મિનળ દેવીએ ભાઈ પાલનપુર ખાતે કીર્તિસ્તંભ બનાવરાયો હતો. અને પાલનપુરની અંદર આવેલું મહાદેવનું મંદિર પાતાળેશ્વર મહાદેવ, સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં થયો હતો. એટલે મિનળ દેવી બે સ્થાપત્ય બનાવ્યા હતા ક્યાંક પાતાળેશ્વર મહાદેવ અને કીર્તિસ્તંભ. તો સિદ્ધરાજ જયસિંહના જન્મ નિમિત્તે આ બે સ્થાપત્યો આપણા પાલનપુરની અંદર બનાવવામાં આવ્યા. તો સિદ્ધરાજ જયસિંહ ભાઈ જુઓ, સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હતો. એટલે સિદ્ધરાજ જયસિંહ બાદ હવે સત્તા ઉપર કોણ આવ્યું? સત્તા ઉપર આવ્યો કુમારપાળ. સિદ્ધરાજ જયસિંહ બાદ સત્તા ઉપર આવ્યો
કુમારપાળ. કુમારપાળ ત્રિભુવનપાળ અને પ્રસન્ના કે કશ્મીરા દેવીનો દીકરો. પિતા ત્રિભુવનપાળ અને માતા પ્રસન્ના દેવી અથવા તો કશ્મીરા દેવી. આ બંનેનો દીકરો એટલે કુમારપાળ. સિદ્ધરાજ જયસિંહ બાદ જો કોઈ સત્તાનો યોગ્ય દાવેદાર હતો તો એ પોતે કુમારપાળ હતો. કુમારપાળને આપણે ગુજરાતના અશોક તરીકે ઓળખીએ છીએ. ગુજરાતનો અશોક, ખૂબ જ સારો શાસક સોલંકી વંશની અંદર. પણ સિદ્ધરાજ જયસિંહ પોતે એવું નતા ઈચ્છતા કે ભાઈ કુમારપાળ સત્તા ઉપર આવે. તો એવું શું કામ હતું? તો કે કુમારપાળ જે હતા ને, યાદ કરો ભીમદેવ પ્રથમ ભીમ બાણાવાળી પેલા મોહમ્મદ ગઝનવીની વાર્તા આગલા લેક્ચરમાં આપણે કરી હતી. એની અંદર ક્યાંક તમે જોયું હતું કે ભીમદેવ સોલંકી, ભીમદેવ પ્રથમે ચોલા દેવી જોડે લગ્ન કર્યા, તે પોતે નર્તકી હતા. અને ભીમદેવના પહેલા રાણી હતા ઉદયમતી, એમને એવી શરત મૂકી હતી કે તમે ભાઈ ચોલા દેવી જોડે લગ્ન કરો, એની ના નથી, પણ સમય જતા સત્તા ઉપર મારો દીકરો સત્તા ઉપર આવશે, એટલે કે કર્ણદેવ સોલંકી સત્તા ઉપર આવ્યા. અને કર્ણદેવ સોલંકીનો દીકરો એટલે સિદ્ધરાજ જયસિંહ સત્તા ઉપર આવ્યો. પણ હવે સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હતા અને કુમારપાળ જે હતો એ ચોલા દેવીના વંશજમાં હતો. ચોલા દેવીનો દીકરો ક્ષેમારાજ અને ક્ષેમારાજના વંશજમાં આવતો હતો કુમારપાળ. એટલે સિદ્ધરાજ જયસિંહને ક્યાંક આ વસ્તુ ખટકતી હતી કે આ નર્તકીના વંશજનો, એટલે કે નર્તકીનું લોહી આનામાં વહે છે, તો કે આ સોલંકીઓની ગાદીને યોગ્ય છે નહીં. પણ યોગ્યતા લોહી જોઈને થોડી નક્કી થાય, બરાબર ને? એટલે યોગ્ય દાવેદાર કે કુમારપાળ હતો. કુમારપાળ ઉપર સિદ્ધરાજ જયસિંહ એટલું ઝેર ઓકવા માંડ્યો હતો કે હવે એટલા સુધી આવી જતો કે ભાઈ કુમારપાળને એને મારવાની કોશિશો કરી. કુમારપાળ બચારો આમથી એમ ભટકતો રહે છે રાજ્યની બહાર કે સિદ્ધાર્થની નજરે ચડ્યા તો પિક્ચર બતાવી દેશે, આરો ટિકિટ કપાઈ જશે આપણી. અને એવું કહેવાય છે કે કુમારપાળને ભાઈ સિદ્ધરાજ જયસિંહથી બચાવવા માટે હેમચંદ્રાચાર્ય મદદ કરશે. આચાર્ય હેમચંદ્રાચાર્ય એમની પુસ્તકાલયમાં ક્યાંક કુમારપાળને એમને આશરો આપ્યો હતો. કુમારપાળ જયારે સિદ્ધરાજના સૈનિકોથી ભાગતો ફરતો દોડતો હતો, એટલે આચાર્ય હેમચંદ્રાચાર્ય કીધું ભાઈ આવતો રે, અહીંયા તારું ચેકિંગ થશે નહીં. પેલું સ્કૂલમાં થતું ખબર છે કે મોબાઈલ લઈને જતા બધા, તો એક તો છોકરો, એક તો વિદ્યાર્થી તમારો મિત્ર હોય કે જેનું બેગ કોઈ દાડ ચેક ના થાય, બાકી બધાનું ચેક થાય. તો બસ એવું જ હતું, આખા રાજ્યમાં બધા ચેકિંગ ચાલતું હતું. પણ હેમચંદ્રાચાર્ય પોતે આચાર્ય હતા, સિદ્ધરાજ જયસિંહ એમનું ખૂબ ઇજ્જત કરતો હતો, એટલે કે એમની પુસ્તકાલયનું ચેકિંગ થવાનું હતું નહીં. હેમચંદ્રાચાર્ય ભાઈ કુમારપાળને આશરો તો આલ્યો, પણ એમને ક્યાંક એવું કીધું કે ભાઈ તું જયારે રાજા બને, તું જ બનશે, વાત નક્કી જ છે, તો કે તું જૈન ધર્મને પણ પ્રોત્સાહન આપજે. એટલે કુમારપાળે કીધું ડન ભાઈ, હાલ તો બચાવેલ, આપણે જૈન ધર્મને પ્રોત્સાહન આપી દેશું. એટલે ક્યાંક આચાર્ય હેમચંદ્રાચાર્ય, એ સિવાય કુમારપાળના બનેવી કૃષ્ણદેવ અથવા તો કાન્હડદેવ, એ સિવાય મંત્રી ઉદયન, એ સિવાય વાત કરીએ તો અનક સોલંકી, અનક અર્ણોરાજ, બરોબર. આ જે હતો એ કુમારપાળનો માસીનો દીકરો હતો, માસિયાઈ હતો તો ભાઈ માસિયાએ મદદ કરી. તો કે આટલા લોકોની મદદથી સિદ્ધરાજ જયસિંહનું જયારે અવસાન થયું ત્યારે કુમારપાળ પોતે સત્તા ઉપર આવ્યા. કુમારપાળ જયારે સત્તા ઉપર આવ્યો ત્યારે જે પેલા બનેવી હતા કૃષ્ણદેવ કે કાનડદેવ, એમને એવું હતું કે રાજા હું જ છું, બરોબર. કુમારપાળનું અપમાન કરી દે, રાજ્ય વ્યવસ્થામાં મજા આવે એવું બિહેવિયર કરતા રહ્યા. એટલે ભાઈ સહન કરવાની બી કોઈક લિમિટ હોય ને. ભલે રાજા બનવા મદદ કરીએ, પણ તમે પછી રાજા બન્યા પછી રાજાની આટલી ઇન્સલ્ટ કરવા ના ચાલે. એક દિવસ આ કાનડદેવજી હતા, એમને કહ્યું કુમારપાળનું અપમાન કર્યું, કુમારપાળનું મગજ છટક્યું. કુમારપાળે બનેવીને પકડ્યા અને દરબારની અંદર પછી બનેવીની સર્વિસ કરવાનું ચાલુ કર્યું. એવા માર્યા, મારી જ નાખ્યા. અને આખો દરબાર જોઈ રહ્યો હતો કે ભાઈ કૃષ્ણદેવ કે કાનડદેવને કુમારપાળે મારી નાખ્યા, પણ કુમારપાળનું કોઈએ નામ લીધું નહીં કે આ વ્યક્તિ હારા હાથે જ હારો, હવે બાકી એનું નામ લેવા જેવું છે ને, દૂરથી સલામ. ક્લિયર? તો આમ કરીને કે કુમારપાળ હવે આવ્યો તો સત્તા ઉપર. કુમારપાળ બહુ સરસ રીતે એને શાસન ચલાવ્યું હતું. એવું કહેવાય છે કે ભાઈ જુઓ, સિદ્ધરાજ જયસિંહના પણ કોઈ ક્યાંક સગા સંબંધી હતા, એ પણ કે કુમારપાળથી ઈર્ષ્યા થતી હતી એમને. એટલે યાદ કરો, અર્ણોરાજ જોડે આપણે સિદ્ધરાજ જયસિંહ એની દીકરીના લગ્ન કર્યા હતા.
એટલે અર્ણોરાજ ને ક્યાંક કુમારપાળ પરાજય આપશે, ચૌહાણ રાજા અર્ણોરાજ ને કુમારપાળે હરાવે, ચૌહાણ રાજા અર્ણોરાજ ને કુમારપાળે હરાવે. એવું કહેવાય છે કે અર્ણોરાજ ને કુમારપાળે હરાવ્યો એટલે અર્ણોરાજની એક દીકરી હતી જેનું નામ હતું જલ્હણા. આ જલ્હણાના લગ્ન કરાવવામાં આવ્યા કુમારપાળ. આ સિવાય જલ્હણા સિવાય પણ કુમારપાળને બીજા બે રાણી હતા, બરોબર. આ અર્ણોરાજના દીકરી જલ્હણા, એ સિવાય કુમારપાળના બીજા બે રાણી ભાઈ ભૂપલ દેવી અને પદ્માવત. એમાં ભૂપલ દેવી જે હતા કુમારપાળના પટરાણી હતા, મતલબ મુખ્ય રાણી હતા. બીજી વાત કરીએ કુમારપાળ ભાઈ, તો કુમારપાળ કોંકણના એક રાજા હતા. મલ્લિકાર્જુન. આ મલ્લિકાર્જુનને પરાજય આપ્યો. આ મલ્લિકાર્જુનને પરાજય આપ્યો. આ યુદ્ધનું નેતૃત્વ એકચ્યુઅલી કુમારપાળ તરફથી નેતૃત્વ કોને કર્યું હતું? તો કે આબ્રમે કર્યું અથવા તો આંબડ. આબ્રમ અથવા તો આંબડ. આ ભાઈએ મલ્લિકાર્જુનને હરાવવાની અંદર કાંઈક યુદ્ધની અંદર નેતૃત્વ કર્યું હતું. તો એક વખત જોઈ લો કુમારપાળ વિશેની માહિતી. ચલો તો આંબડે ભાઈ, અચ્છા હા જુઓ, કુમારપાળ જે હતો, હવે મલ્લિકાર્જુનને હરાવ્યા આબ્રમ કે આંબડ, એટલે કુમારપાળે એને રાજપિતામહ એવું બિરુદ આપ્યું હતું. કુમારપાળે રાજપિતામહ એવું બિરુદ આપ્યું હતું. બીજી વાત કરીએ કુમારપાળની, તો ભાઈ નાડુલના એક ચૌહાણ રાજા હતા, અશ્વરાજ. આ અશ્વરાજનું અવસાન થયું. ભાઈ જુઓ, કોઈ યુદ્ધવાળી પરિસ્થિતિ નથી ભાઈ, યુદ્ધવાળી કોઈ પરિસ્થિતિ હતી નહીં. પણ આ અશ્વરાજનું અવસાન થયું ને એટલે અશ્વરાજનો દીકરો જે હતો ને ખૂબ નાનો હતો. એટલે કુમારપાળે ખાલી રાજ્ય સાચવવા માટે, આ નાડુલના ચૌહાણ રાજા અશ્વરાજનું અવસાન થયું એટલે રાજ્ય સાચવવા માટે સુબા તરીકે વિજ્જલ દેવને નિમ્યા. પણ તમે કુમારપાળની લોયલ્ટી જુઓ ભાઈ, જ્યારે અશ્વરાજનો દીકરો આલ્હણદેવ રાજ્ય સંભાળે એવો થઈ જશે, બરોબર. અશ્વરાજનો દીકરો આલ્હણદેવ, આ આલ્હણદેવ જ્યારે મોટો થયો ને ગાદી સંભાળે એવો થઈ ગયો એટલે આલ્હણદેવ જે હતો એને સત્તા પરત આપવામાં આવી, પરત સોંપવામાં આવી. ક્લિયર? આ સિવાય આપણે હવે કુમારપાળની બીજી વાત કરીએ તો ભાઈ કુમારપાળ, એવું કહેવાય છે કે કુમારપાળ શૈવ ધર્મની સાથે સાથે કુમારપાળે શૈવ ધર્મની સાથે સાથે જૈન ધર્મ અંગીકાર કર્યો. હવે કુમારપાળે ભાઈ જૈન ધર્મ અંગીકાર કર્યો, એનાથી ખુશ થઈ અને કુમારપાળને આચાર્ય હેમચંદ્રાચાર્યએ પરમાહર્ત એવું બિરુદ આપ્યું. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પરમાહર્ત એવું બિરુદ આપ્યું. એ સિવાય આપણે કુમારપાળની બીજી વાત કરીએ તો ભાઈ કુમારપાળ મેરુતુંગભાઈ, મેરુતુંગે કુમારપાળને એક ડાયો રાજા એવું બિરુદ આપ્યું. અને મેરુતુંગને કુમારપાળે વિચાર ચતુર્મુખ એવું બિરુદ આપ્યું હતું. એ સિવાય કુમારપાળની બીજી ચર્ચાઓ કરીએ તો કુમારપાળ જે હતો એને રાજ્યની અંદર દારૂબંધી કરાઈ હતી, જુગાર બંધ કરાયો હતો, દારૂબંધી કરાઈ હતી અને જુગાર બંધ કરાયો હતો. એ સિવાય વૃદ્ધવિત્ત સ્ત્રીનું ધન લેવાનો કુરિવાજ
બંધ કરાયા હતો। रुद्धवित स्त्री मतलब रड़ती स्त्री, रुद्धवित स्त्री मतलब रड़ती स्त्री। એ વખતે એવું હતું કે માની લો કે કોઈ સ્ત્રી છે જેને કોઈ દીકરો નથી, દીકરી છે પણ દીકરો નથી, એની જોડે મતલબ ખૂબ મિલકત છે પણ દીકરી પરણીને સાસરે જતી રહી, દીકરો પોતે છે નહીં, તો રાજ્ય એવી બધી મિલકત જપ્ત કરી લેતું કેમ કે આમનો કોઈ વારસદાર જ નથી, તો આટલી બધી મિલકત આ લોકો ભોગવીને શું કરશે, એટલે એમને ખાવા પીવા જેટલું યોગ્ય રાખતા અને બાકી બધી મિલકત જે હતા એ રાજ્ય જપ્ત કરી લેતું। પણ કુમારપાળ એવું માનતો હતો કે ભાઈ અમને દીકરો નથી, એમાં આમનો કોઈ દોષ છે નહીં, એમને જીવનમાં ભેગી કરેલી જમા પૂંજી ઉપર એમનો પૂરેપૂરો હક છે, એટલા માટે આ રડતી સ્ત્રી કે रुद्धवित સ્ત્રીનું ધન જે હતું એ લેવાનો કુરિવાજ કોને બંધ કરાવ્યો ભાઈ? કુમારપાળે બંધ કરાવ્યો। એ સિવાય વાત કરીએ આપણે ભાઈ તો કુમારપાળે અમારીની જાહેરાત કરી। આ અમારી એટલે આ વાળી અમારી નહીં, બધું આપણું એમને, અમારી એટલે અહિંસા, બરોબર, હંમેશા ઓનલાઈન ભાઈ ગ્રીન ડોટ જ, નોનવેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો કુમારપાળે। એવું કહે છે કે સિદ્ધરાજ જયસિંહે પણ ક્યાંક અમારીની જાહેરાત કરી હતી પણ એ વાર તહેવાર પૂરતી જ, કે આજે કોઈ સારો પ્રસંગ છે તો આજે ભાઈ પશુ બલિ કરવાની થતી નથી, અને કુમારપાળે સદંતર અમારીની જાહેરાત કરી દીધી। એ સિવાય કુમારપાળની આપણે બીજી વાત કરીએ તો કુમારપાળના સમયમાં ગુજરાતનું સૌથી વધુ ક્ષેત્રફળ, તો આ સવાલ વન લાઇનરમાં આવે ભાઈ તલાટીમાં કે ગુજરાતનું સૌથી વધુ ક્ષેત્રફળ નીચેના પૈકી કયા રાજાના સમયમાં હતું? તો કુમારપાળના સમયમાં। એ સિવાય કુમારપાળના સમયની અંદર પાટણના પટોળા જગ વિખ્યાત થયા। પાટણના પટોળા ભાઈ એવું કહેવાય છે કે બનવાની શરૂઆત સિદ્ધરાજના સમયમાં થઈ, પણ કુમારપાળના સમયની અંદર પાટણના પટોળા જગ વિખ્યાત થયા। નેપાળની અંદર સાળવી કોમના 700 જેટલા પરિવારને આમંત્રિત કરીને બોલાવવામાં અને પટોળા બનાવવાની શરૂઆત કરવામાં આવી, અને બહુ ફેમસ આની પર એક લોકગીત પણ છે, પાટણથી પટોળા કેવા લાવવાના ભાઈ? મોંઘા લાવવાના। તો એક આ વસ્તુ ભાઈ યાદ રાખજો, એક વખત જોઈ લો કુમારપાળની માહિતી। ચલો કુમારપાળ ભાઈ હજુ અહીંયા પતિ નહીં જતું, બીજી સ્લાઇડ લેવી પડશે। કુમારપાળ અને પાટણની અંદર કુમારપાળ વિહાર બનાવ્યો, એ સિવાય કુમારલેશ્વર મહાદેવ, એ સિવાય ત્રિભુવનપાળ વિહાર પપ્પાની યાદમાં, ત્રિભુવનપાળ વિહાર, બરાબર। એ સિવાય આપણે જોઈએ તો ભાઈ કુમારપાળના સમયની અંદર કવિ શ્રીપાલ હતા, એમને વડનગરની પ્રશસ્તિ રચી હતી, વડનગરની પ્રશસ્તિ રચી હતી। હવે કવિ શ્રીપાલ જે હતા ને એમને પાછું સિદ્ધરાજે કવિન્દ્ર એવું બિરુદ આપ્યું હતું ભાઈ, સિદ્ધરાજ જયસિંહ એમને કવિન્દ્ર એવું બિરુદ આપ્યું હતું। આ સિવાય કુમારપાળની વાત કરીએ તો સ્થાપત્યમાં ભાઈએ સોમનાથનો જીર્ણોદ્ધાર કરાયો હતો, એ સિવાય ગણદર્પણ નામનો એક ગ્રંથ લખ્યો હતો કુમારપાળે, આ એક વન લાઇનર પૂછાયો છે ભાઈ યાદ રાખજો, ગણદર્પણ। એ સિવાય આને ઉમાપતિ વલ્લભ પ્રાસાદ એવી ઉપાધિ પણ ક્યાંક કુમારપાળે ધારણ કરી હતી। આચાર્ય હેમચંદ્રાચાર્ય એમને કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો, પ્રજા માટે સારા સારા કાર્યો કર્યા, એટલે હેમચંદ્રાચાર્ય એક કૃતિની રચના કરી હતી કુમારપાળ માટે। હેમચંદ્રાચાર્ય કુમારપાળ ચરિત, હેમચંદ્રાચાર્ય લખી હતી કુમારપાળ ચરિત। એ સિવાય હેમચંદ્રાચાર્યની આપણે કૃતિની વાત કરીએ ભાઈ તો બીજી એમની જેટલી યાદ આવે એટલી લખી દઈએ ભાઈ। સિદ્ધ હેમ શબ્દાનુશાસન આગળ લખીએ, દેશી નામમાળા શબ્દાનુશાસન,
છંદાનુશાસન, દ્વાયાશ્રય, વિતરાગ, ત્રિષષ્ટી શલાક, બરોબર. તો આ બધી હેમચંદ્રાચાર્યની કૃતિ. 1088 માં હેમચંદ્રાચાર્યના જન્મ થયો. એમનું મૂળ નામ હતું ચાંગદેવ, પિતાનું નામ હતું ચચિંગદેવ, અને ક્યાંક સૂર્યપદ પર આવ્યા પછી એમને હેમચંદ્રાચાર્ય એવું નામ ક્યાંક ધારણ કર્યું હતું આચાર્ય બન્યા બાદ. અને એમની આ ફેમસ કૃતિઓ તો આ જરાક એક વખત નજર નાખી લેજો આના ઉપર. કુમારપાળ. કુમારપાળની વાત કરીએ આગળ, તો કુમારપાળ બાદ સત્તા ઉપર આવ્યો તો અજયપાળ. કુમારપાળ બાદ સત્તા ઉપર કોણ આવ્યું? અજયપાળ. કુમારપાળ નો વારસદાર નતો. કુમારપાળ નો ભાઈ મહિપાળ, ને મહિપાળ નો દીકરો એટલે અજયપાળ. એટલે કુમારપાળ નો ક્યાંક ભત્રીજો થયો. આ ભાઈ જે હતો ને કટ્ટર શૈવ ધર્મી હતો. અજયપાળ જે હતો એ કટ્ટર શૈવ ધર્મી હતો. એવું કહેવાય છે કે કુમારપાળને ક્યાંક આને ખાવામાં ઝેર આલી એની હત્યા કરી હતી સત્તા મેળવવા માટે. કુમારપાળની પણ હત્યા કરી હતી. તો કુમારપાળને માર્યા બાદ અજયપાળ જે હતો એ સત્તા ઉપર આવ્યો, અને એટલો કટ્ટર શૈવ ધર્મી હતો કે એના પૂર્વજોએ જે બીજા ધર્મના જે પણ સ્થાપત્યો બનાવ્યા હતા, જૈન ધર્મના ને બધા, એ બધા એને તોડી નાખ્યા. અને એટલો કટ્ટર શૈવ ધર્મી, એટલો મહાકાલનો ભક્ત હતો કે જે પણ એને કુમારપાળને લગતા કે બીજા જે પણ વ્યક્તિઓને મળતા એ બધાને અલગ અલગ તરીકાથી મારી નાખતો. જેમ કે કરપદી મંત્રીને મારી નાખવામાં આવે, કરપદી મંત્રીને મારી નાખવામાં આવે. એવું કહેવાય કે ઉકળતા તેલમાં અમને ફ્રાય કરી દીધા હતા. એ સિવાય હેમચંદ્રાચાર્યનો શિક્ષક શિષ્ય હતો જેનું નામ હતું રામચંદ્ર. એને ભાઈ બોલાવે, ભાઈ શું નામ તારું? એટલે કે હું કે આચાર્યનો શિષ્ય હતો. કે જૈન ધર્મ ને કે શૈવ ધર્મ નહીં? તો કે ના. તો કે આવી જા, બેહી જા. એમ કરીને તાંબાના પાટલા ગરમ કરી અને એને ઉગાડીને મારી નાખવામાં આવે. એ સિવાય પેલા આબ્રમ કે આંબળ આપણે જોયું, રાજપિતામાના વિરુદ્ધ વાળા, તો આંબળની પણ ક્યાંક આને હત્યા કરી નાખી. હેમચંદ્રાચાર્યના શિષ્યને મારી નાખ્યો. બરોબર. જો હેમચંદ્રાચાર્ય વાળી વાત પરથી પાછું મને યાદ આવ્યું. આગલી સ્લાઇડમાં જોઈએ આપણે. તો હેમચંદ્રાચાર્ય આટલી બધી કૃતિ લખી હતી એટલે એમને કાલિકા સર્વજ્ઞ એવું બિરુદ મળ્યું હતું. હેમચંદ્રાચાર્યને કલિકા સર્વજ્ઞ એવું બિરુદ એમને ક્યાંક ધારણ કર્યું હતું. તો વચ્ચે વચ્ચે આવું યાદ આવતું રહે છે. આંબળને માર્યો, કરપદી મંત્રી માર્યો, હેમચંદ્રાચાર્યના શિષ્યને માર્યો. બરોબર. અજયપાળ. અજયપાળના સમયની અંદર ખાસ કે એવું આપણે યાદ રાખવા જેવું છે નહીં. હા, એક વસ્તુ યાદ રાખજો ભાઈ કે આબુની તળેટીમાં પ્રહલાદન, આ પ્રહલાદન નામના રાજા હતા, એમને પ્રહલાદનપુર વસાયું હતું. અને પ્રહલાદનપુર એટલે હાલનું પાલનપુર. પ્રહલાદનપુર એટલે હાલનું પાલનપુર છે, અત્યાર માટે વિખ્યાત છે. પ્રહલાદનભાઈ, આ ભાઈ એક નાટક લખ્યું હતું પાર્થ પરાક્રમ. પાર્થ પરાક્રમ નામે નાટક પણ કોને લખ્યું હતું? તો કે પ્રહલાદને લખ્યું. અજયપાળની આગળ વાત કરીએ તો અજયપાળ જે હતો એને બે રાણી હતા. અજયપાળ ભાઈ, અજયપાળના લગ્ન કપૂર દેવી જોડે થયા. અજયપાળના લગ્ન નાયકા દેવી જોડે. અજયપાળ અને કપૂર દેવીનો દીકરો એટલે ભીમદેવ બીજો, અને અજયપાળ અને નાયકા દેવીનો દીકરો એટલે મૂળરાજ બીજો. મૂળરાજ બીજો બાળ મૂળરાજ. એવું કહેવાય છે કે વિજયદેવ કરીને કોઈક સૈનિક હતો અજયપાળનો, એને જ ક્યાંક અજયપાળની કરી હતી હત્યા. નામ અજયપાળનું પિક્ચર પૂરું થઈ જશે અને સત્તા ઉપર હવે આવશે કોણ? અજયપાળનો અને નાયકા દેવીનો દીકરો એટલે કે મૂળરાજ બીજો. મૂળરાજ બે ભાઈ. ઇતિહાસની અંદર બાળ મૂળરાજ, બાળ મૂળરાજના નામે પ્રખ્યાત છે.
તો મૂળરાજ બીજો બી એવું કહેવાય છે કે બહુ નાનો તો સત્તા ઉપર આવી ગયો, એટલે મૂળરાજ બીજા વતીની સત્તા એકચ્યુઅલી કોણ સંભાળતું હતું? નાયકા દેવી. મૂળરાજ બીજા વતીની સત્તા કોણ સંભાળતું હતું? નાયકા દેવી. અને એવું કહેવાય છે કે નાયકા દેવીના સમયની અંદર જ, એટલે કે મૂળરાજ બે ના સમયની અંદર જ મોહમ્મદ ગોરી ગુજરાત ઉપર આક્રમણ કરે છે. મોહમ્મદ ગોરી વર્સિસ મૂળરાજ બે. બાજુ રાજા જે હોય ને એનું નામ લખાય, બાકી એકચ્યુઅલી લડતું હતું કોણ? તો કે નાયકા દેવી. સાલ 1178 ની અંદર, ઈસવીસન 1178 ની અંદર કયાદ્રાનું યુદ્ધ, ક્યાત્રા અથવા તો કયાદ્રાનું યુદ્ધ મોહમ્મદ ગોરી. હવે પાછા તમે કન્ફ્યુઝ થાઓ કે મોહમ્મદ ગોરી સાહેબ અચાનક પિક્ચરમાં ક્યાંથી આવ્યા? તો યાદ કરો, મોહમ્મદ ગઝનવી, ગઝના પ્રાંત વાળો, સોમનાથ લૂંટી દું એ. આ ગઝના પ્રાંતની જોડે ગોળ નામનું એક પરગણું હતું. અને મોહમ્મદ ગઝનવી બાદ ગઝનવીની અંદર એટલો કોઈ યોગ્ય શાસક આવ્યો નહીં. એટલે અલાઉદ્દીન ગોરી નામનો વ્યક્તિ ગોળ પરગણામાં સ્વતંત્ર થઈ જશે. સમય જતા ગઝના ઉપર આક્રમણ કરશે અને ગઝનાને પણ હરાઈ દેશે. તો અલાઉદ્દીન ગોરી બાદ સત્તા પર આવ્યો એનો વંશજ ગ્યાસુદ્દીન ગોરી, અને ગ્યાસુદ્દીન ગોરીનો દીકરો એટલે કે મોહમ્મદ શિહાબુદ્દીન ગોરી. તો આ કોણ હતો ભાઈ? મોહમ્મદ શિહાબુદ્દીન ગોરી. મોહમ્મદ મોઇઝુદ્દીન બિન શામ એવું પણ નામ, મોહમ્મદ શિહાબુદ્દીન ગોરી, પણ આપણે મૂળ મુદ્દે શું યાદ રાખવાનું? મોહમ્મદ ગોરી યાદ રાખવાનું. આ સવાલ ઘણી વખત પેપરમાં આવે. જ્યારે મોહમ્મદ ગોરીનું ગુજરાત ઉપર આક્રમણ થયું હતું એ વખતે ગુજરાતમાં કોની સત્તા હતી? તો ભાઈ રાજા કોણ હતો એ સમયે? મૂળરાજ બીજો હતો. આ એ જ મોહમ્મદ ગોરી છે ભાઈ, જે 1191 ની અંદર, ઈસવીસન 1191 માં તરાઈનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો કે મોહમ્મદ ગોરી મગો અને પૃથ્વીરાજ ચૌહાણ. આ તરાઈના પહેલા યુદ્ધની અંદર ક્યાંક મગો હાર્યો હતો, પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા હતા. પૃથ્વીરાજ ચૌહાણના દરબારની અંદર એક વ્યક્તિ બેસતા હતા, ચંદ બારોટ, ચંદ બરદાઈ, જેને પૃથ્વીરાજ ચૌહાણ માટે લખી હતી પૃથ્વીરાજ રાસો. અને આ જ પૃથ્વીરાજ રાસોમાંથી આપણને રાજપૂતની ઉત્પત્તિના સિદ્ધાંત પણ જોવા મળે છે, ઓલો અગ્નિકુંડ વાળો સિદ્ધાંત. તો પૃથ્વીરાજ ચૌહાણ ભાઈ અને મોહમ્મદ ગોરી. આ મોહમ્મદ ગોરી બીજા વર્ષે સારું રિવિઝન કરીને આવ્યો, ઈસવીસન 1192, તરાઈનું બીજું યુદ્ધ. ફરી બાજુ મગો વર્સિસ પૃથ્વીરાજ ચૌહાણ. આની અંદર ક્યાંક મોહમ્મદ ગોરી જીત્યો અને પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો. અને મોહમ્મદ ગોરીએ પોતાના ગુલામ કુતુબુદ્દીન એબકને દિલ્હીની સત્તા સોંપી અને ત્યાંથી શરૂઆત છે દિલ્હી સલ્તનત, એટલે કે ગુલામ વંશની. ક્લિયર? જુઓ, હિસ્ટ્રી બધું ઇન્ટરલિંક જ છે, આમ લાઇનસર ભણો તો મજા આવી જાય. તો ભાઈ મોહમ્મદ ગોરી જીત્યો. તો હવે તમને એમ થાય કે સાહેબ મોહમ્મદ ગોરી જીત્યો કઈ રીતના? પહેલા પૃથ્વીરાજ ચૌહાણે હરાયા તો બીજી વખતે પૃથ્વીરાજ ચૌહાણ જીતી જતા ને. પણ દરેક વખતે કોઈકનું કોઈક વ્યક્તિ તો દગો કરશે જ. બીજા યુદ્ધની અંદર એવું કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણના માસીનો દીકરો જયચંદ, આ જયચંદ જે હતો એને ક્યાંક દગો કરે તો તરાઈના બીજા યુદ્ધની અંદર એને મોહમ્મદ ગોરી જીત્યો હતો. હવે પહેલા તો તમારા મગજમાં એવો જ સવાલ થાય છે, પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીમાં આયા કઈ રીતે? તમે હમણાં તો એમ કહેતા હતા કે સોમેશ્વર ચૌહાણનો દીકરો એટલે પૃથ્વીરાજ ચૌહાણ, અને એ તો પોતે અજય મેરુ અજમેરમાં હતા. તો વાત સાચી. હવે જુઓ, સોમેશ્વર ચૌહાણ જે હતા ને, એ સોમેશ્વર ચૌહાણના લગ્ન થયા હતા તોમરવંશી શાસક અનંગપાળના દીકરી કુંતલા દેવી. હવે અનંગપાળ પોતે અપુત્ર હતા, એટલે સમય જતા બધી જ સત્તા એમને કુંતલા દેવીના દીકરા એટલે કે પૃથ્વીરાજ ચૌહાણને સોંપી. અજમેરમાં તો સોમેશ્વર ચૌહાણ હતા જ ને. એટલે આ મોસાળની અંદર બધું રાજપાટ સંભાળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. હવે આ અનંગપાળને કુંતલા દેવી ઉપરાંત બીજી એક દીકરી પણ હતા, અને એ દીકરીનો દીકરો એટલે જયચંદ. હવે તમને એ પણ સમજાઈ ગયું કે જયચંદે શું કામ દગો કર્યો? તો જયચંદને એવું થતું હતું, ભાઈ દીકરીનો દીકરો તો હું પણ છું, પૃથ્વીરાજ પણ છે, તો દિલ્હીની સત્તા પૃથ્વીરાજને શું કામ સોંપી? મને સોંપવી જોઈતી હતી ને, મને પણ મળવું જોઈતું હતું. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણથી આ જયચંદની ઈર્ષા થતી અને દિલ્હીની સત્તા મેળવવા માટે જ ક્યાંક તરાઈના બીજા યુદ્ધ એટલે કે 1192 ની અંદર એને મોહમ્મદ ગોરીનો સાથ આપ્યો.
ને આવી રીતે ભાઈ માસિયાએ દગો કર્યો તો એટલા માટે મોહમ્મદ ગોરી સામે પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો. પણ જુઓ ભાઈ, મોહમ્મદ ગોરી જે હતા એને જયચંદનો ભરોસો તો ના જ કરે ને. એને સત્તા કોને સોંપી હતી? કુતુબુદ્દીન એબકને. એટલે જયચંદથી આ પણ વાત સહન ના થઈ. એટલે 1194 ની અંદર ચંદેરાવનું યુદ્ધ થયું. જયચંદ વર્સિસ મગો મોહમ્મદ ગોરી. આની અંદર જયચંદ હાર્યો, મોહમ્મદ ગોરી જીત્યો. એટલે મોહમ્મદ ગોરીએ દિલ્હીની સત્તા તો જયચંદને તો નથી ચાલી, અને જયચંદે પાછું યુદ્ધ કર્યું, એની અંદર જયચંદનો થયો પરાજય. એટલે ભાઈ જે આ જન્મમાં કરેલું આ જન્મમાં જ ભોગવવાનું. તમે જયચંદને જોઈ શકો છો. ક્લિયર આટલા સુધી? તો જરાક આ માહિતી જુઓ. અચ્છા, એક વસ્તુ યાદ રાખો, આ યુદ્ધનું શું થયું ભાઈ? તો જુઓ, મોહમ્મદ ગોરી ભાઈ જેવો તેવો શાસક હતો નહીં, ક્યાંક પૃથ્વીરાજ ચૌહાણને એને હરાવી દીધા. તો 1178 કયાદ્રાના યુદ્ધની અંદર આપણા ગુજરાતના સ્ત્રી શાસિકા, આપણા વીરાંગના એવા નાયકા દેવી મગાન એવો મારે મોહમ્મદ ગોરીને જબરજસ્ત માર પડી હતી ભાઈ. વત્તાકાર, ગુણાકાર, ભાગુ સભા બધા છપાઈ ગયા હતા. એવી માર પડી હતી. 1178 ની અંદર ક્યાંક નાયકા દેવીએ કયાદ્રાના યુદ્ધની અંદર મોહમ્મદ ગોરીને પરાજય આપ્યો. અને નાયકા દેવીએ સાબિત કર્યું હે ભાઈ કે ભાઈ સિંહાસન કે સત્તા સંભાળવી હોય તો પુરુષની જરૂર છે. પછી ફરક નહીં પડતો સત્તા ઉપર કોણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય. તો આમ ક્યાંક આપણા ગુજરાતના સ્ત્રી શાસિકા જે હતા નાયકા દેવી, એમને મોહમ્મદ ગોરીને આપ્યો પરાજય અને નાયકા દેવીનો વિજય થયો. એટલે કે મૂળરાજ બે જે રાજા હતા એ જીત્યા. તો આટલી માહિતી જુઓ મૂળરાજ બે ની. આગળ વાત કરીએ પછી. મૂળરાજ બે બાદ હવે સત્તા ઉપર આવશે ભીમદેવ બીજો. ઇતિહાસમાં ભીમદેવ બીજો ભાઈ ભોળા ભીમ તરીકે ઓળખાય. આની અંદર એક એમસીક્યુ પૂછાયો છે ભાઈ કે સોલંકી વંશની અંદર સૌથી લાંબુ શાસન કોનું હતું? 64 વર્ષ જેટલું, 64. તો કે ભીમદેવ બીજા. આ ભીમદેવ બીજો ભાઈ જબરજસ્ત ઉપાધિઓ ધારણ કરી. અભિનવ સિદ્ધરાજ, એકાંગ વીર, સપ્તમ ચક્રવર્તી, પરમ ભટ્ટાર. તો ભાઈ આવું કદાચ પૂછાય છે કે આવી ઉપાધિઓ સોલંકી વંશમાં કયા રાજાએ ધારણ કરી, તો આપણે લખશું ભાઈ ભીમદેવ બીજો અથવા તો ભોળો ભીમ. ભોળો ભીમ ભાઈ ખરેખર બહુ ભોળો રાજા હતો, જાજી એવી ખબર નથી. એને શું કર્યું? તો ચૌહાણ વંશી શાસક જે હતા પેલા સોમેશ્વર ચૌહાણ, એમના ઉપર આક્રમણ કર્યું. સોમેશ્વર ચૌહાણ પર આક્રમણ કર્યું. કોને કર્યું ભાઈ? ભોળા ભીમે. અને એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર સોમેશ્વર ચૌહાણનું અવસાન થયું. પણ આ ભાઈ એ વસ્તુ ભૂલી જતો ભાઈ, ખાલી આપણે રાજસ્થાન કે અજમેરની વાત નથી. સોમેશ્વર ચૌહાણનો દીકરો પૃથ્વીરાજ ચૌહાણ આખું દિલ્હી લઈને બેઠો હતો. બરાબર? હવે મેં જે પેલી 1191 ની વાત કરી હતી, બરોબર? એટલે એ પાછું એમ ના વિચારતા કે અચાનક મગો તો જીતી ગયો, તો એવું નતું. આ સમયે તો પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીમાં હતા ને, કેમ કે કેદ્રાનું યુદ્ધ થયું 1178માં. આ તો વચ્ચે આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની થોડી ઝલક આલી, તમને ખબર પડે કે દિલ્હી સલ્તનત ક્યાંથી આવી. તો સોમેશ્વર ચૌહાણનું ભાઈ થયું અવસાન. હવે પિતાની મોતનો બદલો લેવા માટે હવે એવું કહેવાય છે કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાત ઉપર ચડાઈ કરશે. ચડાઈ તો કરશે, વાત સાચી. આબુ સુધીના પ્રદેશ જીતી જશે. પણ ક્યાંક ભીમદેવ બેના મંત્રીની અંદર જગદેવ પ્રતિહાર, લવણ પ્રસાદ અને આ જગદેવ પ્રતિહાર જેવા મંત્રીઓની સમજાવટના કારણે ક્યાંક પૃથ્વીરાજ ચૌહાણ માની જાય છે અને સંધિ કરવા માટે રાજી થઈ જાય છે. બીજી વાત કરીએ આપણે ભાઈ, તો ભીમદેવ બે, આ ભીમદેવ બેના સમયની અંદર નાણાં ખાતું કોણ સંભાળતું હતું? લવણ પ્રસાદ. અને સંરક્ષણ ખાતું લવણ પ્રસાદનો દીકરો હતો વીર ધવલ.
આ બંને જણા સંભાળતા હતા. હવે તમને એમ થાય અચાનક લવણ પ્રસાદ ક્યાંથી આવ્યા? તો લવણ પ્રસાદ અચાનક નહીં આવ્યા ભાઈ. યાદ કરો ભાઈ, કુમારપાળના માસીનો દીકરો અનક. આ અનકને કુમારપાળ જે કહેવાય છે કે વ્યાઘ્રપલ્લી નામે એક ગામ ભેટમાં આવેલ છે, કેમ કે કુમારપાળને એને ખૂબ મદદ કરી હતી રાજ્ય મેળવવા માટે. એટલે વ્યાઘ્રપલ્લી નામનું ગામ ક્યાંક અર્ણોરાજને કે અનકને ભેટમાં આલ્યું હતું કુમારપાળે. એટલે શરૂઆતના સમયની અંદર અનક સોલંકી જે હતો, અનક અર્ણોરાજ, એ ક્યાંક સોલંકીઓને કે કુમારપાળને સેવા હતો. અને સમય જતા અર્ણોરાજના વંશજની અંદર જ કોણ આવ્યું ભાઈ? લવણ પ્રસાદ. બરોબર, લવણ પ્રસાદ. અને વ્યાઘ્ર નામે ભેટમાં ગામ આલ્યું હતું કુમારપાળે અનકને. અને અનક જે હતો એ વ્યાઘ્રપલ્લી નામના ગામમાં રહેતો હતો. એટલે શરૂઆતના સમયમાં વ્યાઘ્રપલ્લીમાં વસાતા એટલે વાઘેલા કહેવાય. બરોબર. અને સમય જતા આગળ જતા પછી સોલંકીઓની સત્તાને પદભ્રષ્ટ કરીને વાઘેલા સત્તા ઉપર આવશે. તો જુઓ ભાઈ, ચારે ચાર વંશ કેવા ઇન્ટરલિંક છે. તમને કમ્પ્લીટ ખબર પડવી જોઈએ કે વાઘેલા હવે ક્યાંથી આવ્યા. તો કુમારપાળના માસીના દીકરાના બધા વંશજો કોણ હતા? વાઘેલા. તો લવણ પ્રસાદ અને વીર ધવલ. ભાઈ જુઓ, ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને ડિફેન્સ મિનિસ્ટ્રી, બે મેઇન મિનિસ્ટ્રી જે હતી એ કોણ સંભાળતું હતું? આ બે જણા બાપ દીકરો સંભાળતા હતા. એ સિવાય આપણે ભીમદેવની વાત કરીએ તો ભીમદેવના સમયની અંદર ઈસવીસન 1194 અને 1197 આમ બે વખત કુતુબુદ્દીન એબક ગુજરાત ઉપર આક્રમણ કરશે. બંને વખત ક્યાંક આ લવણ પ્રસાદ અને બીજા બધા લોકો સમજાવટ કરીને સમજાવશે. તો યાદ રાખજો ભાઈ, ભીમદેવ બીજાના સમયની અંદર કુતુબુદ્દીન એબકે સાલ 1194 અને 1197 ની અંદર ક્યાંક આક્રમણ કર્યું હતું. એવું કહેવાય છે કે કુતુબુદ્દીન એબક બાદ સત્તા ઉપર આવ્યો તો ઇલ્તુત્મિશ, સુલતાન અલ્તમશ ખાન, એનું પણ ક્યાંક ગુજરાત ઉપર આક્રમણ થવાનું હતું. પણ આગળ આપણે વાઘેલા વંશમાં જોઈશું કે કઈ રીતે વસ્તુપાળ અને તેજપાળ આક્રમણને નહીં થવા દે. તો ભીમદેવ, એ સિવાય આપણે વાત કરીએ તો ભીમદેવ બીજાએ ભાઈ સોમનાથ ખાતે મેઘ ધ્વનિ મંડપ નું નિર્માણ કરાયું. સોમનાથ ખાતે મેઘ ધ્વનિ મંડપનું નિર્માણ કરાયું. અને હવે આપણે જોઈશું ભીમદેવ બે બાદ સોલંકી વંશનો અંતિમ રાજા ત્રિભુવનપાળ બીજો. તો આ તો આરે સીધો વલ્લાના યાદ રાખજો ભાઈ. સોલંકી વંશનો અંતિમ રાજા. ભાઈની અંદર કશું જ ભણવાનું થશે નહીં. બરાબર. અચ્છા જુઓ, ભીમદેવ જે હતા, ભીમદેવ બીજા, એમને આ લવણ પ્રસાદ જે હતા એમને ધોળકાનો રાણો બનાવ્યો. એટલે એવો સવાલ પૂછાય કે વાઘેલાઓની ઇનિશિયલ લેવલની કે શરૂઆતની રાજધાની કઈ હતી? તો ભાઈ શરૂઆતની રાજધાની હતી ધોળકા. સમય જતા ધોળકાનો રાણો બન્યો વીર ધવલ. અને વીર ધવલ બાદ સત્તા પર એનો દીકરો વિશલદેવ. અને એવું કહેવાય છે કે ધોળકાના મહામાંડલેશ્વર વિશલદેવ, વીર ધવલના પુત્ર વિશલદેવ દ્વારા ત્રિભુવનપાળને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. અને વિશલદેવ વાઘેલા પાટણ ખાતે સ્થાપીભાઈ વાઘેલા વંશની સ્થાપના થઈ, સત્તા સ્થાપવામાં આવી. તો હવેનું આપણું નેક્સ્ટ લેક્ચર અને આપણા ગુજરાતના સ્વતંત્ર 4 વંશનો છેલ્લો વંશ એટલે કે વાઘેલા વંશ, એની આપણે ચર્ચા કરીશું. તો આપણે અહીંયા સોલંકી વંશને પૂર્ણ કર્યો. તો તમામ મિત્રો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના સુધી આપણે આ ગુજરાત ઇતિહાસની સિરીઝને ફોલો કરીશું, બધાને લિંક શેર કરીશું અને તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરતા રહો. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી તૈયારી કરતા રહો. જય હિન્દ, ટેક કેર.